जय श्री कृष्ण मित्रों, नमस्कार। नवा विडियो ની અંદર તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં। તો આજે અમારે ડૂટી ફૂટી બનાવવાની છે। તો ડૂટી ફૂટી આપણે બનાવવાની છે અને તરબૂચના छिलकाમાંથી આપણે તરબૂચના આપણે તરબૂચનો જે ભાગ હોય લીલા કલરનો એને કાઢીને સફેદ કલરના ઓલામાંથી આપણે ડૂટી ફૂટી બનાવવાની છે। તો તમારી સાથે રેસીપી શેર કરીએ। एंड સુધી જોતા રહેજો આ રેસીપી ડૂટી ફૂટી। એમાં આપણે આ તરબૂચના આવી રીતે આપણે છાલ ઉતારી દેવું। આવી રીતે તરબૂચની છાલ ઉતારીને પછી આપણે એને ઝીણી ઝીણી કટિંગ કરી દેવું। આવી રીતે એકદમ ઝીણી આપણે छिलका उतारी दीधा छे ने आ तरबूचनो जे भाग सफेद कलरनो होय एनी आपणे डूटी फूटी बनावવાની છે। આપણે આને પપૈયા કરતા આપણે આ તરબૂચને छिलका આમ ઠંડા કહેવાય તો સારું। તો આપણે પપૈયું ગરમ હોય તો આપણે આવી રીતે ઝીણી ઝીણી સુધારી દેવું। વ્યવસ્થિત આપણે કટ કરીને તો આપણે ડૂટી ફૂટીના આ सुधारता हो एवी रीते आपणे झीणी झीणी तो आ रीते आपणे बधी सुधारी दઈએ। मापनी राखवानी, बहु मोटी नहीं बहु नानी नहीं। एवी रीते आपणे आ डूटी फूटी बनाववा माटे आपणे एवी रीते झीणी कटकी करी नाखीशुं। આપણે બધી અને ડૂટી ફૂટી સુધારી લીધી છે। આવી રીતથી તમે આવી રીતે આપણે અને તરબૂચના छिलकाમાંથી ડૂટી ફૂટી બનાવશો ને તો એકદમ મસ્ત ડૂટી ફૂટી બનશે। ને આ ડૂટી ફૂટી ઠંડી હોય તમે નાનાથી માંડીને છોકરાને દો ને તો આપણે ડૂટી ફૂટી ખાઈ તો એમ કઈ ઉપાધિ નહીં। આપણે 2 કરછા જેટલું પાણી ગરમ મૂકશું, ઢાંકી દઈએ આપણે 1 થી 2 મિનિટ પૂરતી। पानी गरम थई गयुं छे आपणे हवे आ डूटी फूटी जे पानी गरम थईने अंदर नाखी दઈએ। आपणे नवी प्रकारनी आपणे छाणनी अलगथी बनावीने आपणे डूटी फूटी बनाववानी छे नवी रीतथी। तो आपणे आने ढांकी देवुं 1 થી 2 मिनिट पूरती। तो एकदम उकળી गई छे, आपणे जोई लईए छे के डूटी फूटी बफाणी के नहीं। एनो कलर ए बदली गयो छे एकदम अलग। પછી આપણે આને 1 થી 2 મિનિટ આપણે બફાવા દીધી તો તમે જોઈ શકો છો, આમ ખબર જ પડી છે કે ડૂટી ફૂટી એકદમ મસ્ત થઈ ગઈ છે। જોઈએ ત્યાં તો આપણે છાકેથી જોઈ લઈએ છીએ एकदम मस्त थई गई है। तो आपणे गैस बंद कर दઈએ ने आपणे एक डिश ની અંદર કાઢી લઈએ। ડૂટી ફૂટી બફાઈ ગઈ છે તો આવી રીતે તમે ડૂટી ફૂટી બનાવશો ને તો એકદમ મસ્ત બનશે। तो આપણે બધી નીકાળી દીધી ડીશ ની અંદર। હવે આપણે ખાંડની છાણણી મૂકી દઈએ ને આપણે 2 વાટકી નાની આપણે પાણી લીધું ને ખાંડ લીધી છે 300 ગ્રામ થી વધારે એટલી 350 ગ્રામ જેટલી લીધી છે। તો આવી રીતે આપણે મિક્સ કરી દેવું। અને આપણે પાણી આપણે નીચેવા મૂકી દીધું છે। अलग अलग प्रकारनी आपणे डूटी फूटी बनावशुं। छाणीने आपणे थोड़ी वार पाकवा देवुं। एकदम छाणनी मस्त पाकी गई छे। आपणे कलर लीधा छे 2 जातना, लीलो ने केसरी कलर लीधो छे।
એની અંદર પેલા આપણે છાણણીની અંદર આપણે 10-15 મિનિટ ખાલી ડુબાડી નાખીએ, પછી આપણે એને અલગથી પાછી ગરમ કરી નાખીએ. તો હવે આપણે આ છાણણી કલર લીધો છે એની અંદર છાણણી નાખી દઈએ. મિક્સ કરી દેવું કલરને આવી રીતથી. બે કલરને આવી રીતે આપણે મિક્સ કરી લેવું. આપણે લીલા કલરને મિક્સ કરી દેવું છાણણીની અંદર. પછી આપણે આ કલરને પકાવશું. આવી રીતે આની અંદર વાટકાની અંદર કાઢી લઈએ છીએ. પછી એની અંદર આપણે ડૂટી ફૂટી નાખી દઈએ. છાણણીની અંદર આપણે ડુબાડી દેવું. એકદમ મસ્ત તોય થઈ જાય. આવી રીતે 10 મિનિટ જેવું રહેવા દેવું. પછી આપણે આને અલગથી પાછી પકાવશું 1 થી 2 મિનિટ પૂરતી. તો આવી રીતે આપણે ડૂટી ફૂટી આની અંદર નાખી દીધી છે. તો લીલા કલરની ડૂટી ફૂટી આપણે બનાવી નાખીએ. તો આને આપણે 2 ને 10 મિનિટ રહેવા દેવું આવી રીતે છાણણીમાં. આ છે આપણે કલર વગરની આ ડૂટી ફૂટી આપણે કલર વગરની બનાવવાની છે. તો એકદમ મસ્ત આની અંદર કલર આવી જાય છાણણી પાક છે એટલે. તો આવી રીતે આને 4-5 મિનિટ પૂરતી આને પાકવા દેવું. અને જે આપણે છાણણીની અંદર અને 1-2 મિનિટ પૂરતી આપણે પકાવવાની છે અલગથી. એટલે એકદમ કલર મસ્ત પાકી જાય છે. આને આપણે ડીશમાં કાઢી લેવું. આને છે ને ખાલી 1 થી 2 મિનિટ પૂરતી જ પકાવવાની છે એટલે કલર એકદમ મસ્ત પાકી જાય. આ નવી રીતથી આપણે ડૂટી ફૂટી બનાવશું એટલે કલર પાકી જાય. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાકી ગયા છે. આને આપણે નીકાળી દઈએ એની વાટકાની અંદર. વધારે નહીં, ખાલી 1 થી 2 મિનિટ પૂરતી જ પકાવવાની કલરની આપણે છાણણીની અંદર. એટલે કલર આની અંદર બેસી જાય ને કલર પાકી જાય. આપણે ગેસ બંધ કરી દીધો. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર બેસી ગયો છે બે આપણે ઓલાની અંદર કેસરી ને લીલો. આને આપણે સૂકવી દેવું. આને આપણે 10 મિનિટ પૂરતી જ રહેવા દેવાની. ત્રણેયને 10-10 મિનિટ પૂરતી રહેવા દેવાની. તો આને આપણે ગાળી નાખીએ. છાણણી બિલકુલ નથી સૂંઘી લીધી છે. જોઈ શકો છો એકદમ મસ્ત. તો આપણે આને ગાળી નાખીએ છાણણી. આવી રીતે ચેસ આપણે દબાઈ દેવાની ડૂટી ફૂટીને એટલે એની છાણણી હોય નીકળી જાય. હવે ડીશની અંદર કાઢી લઈએ. મસ્ત છે. આપણે આની અંદર કલર નથી નાખ્યો તો આ આપણે કલર આવી ગયો છે આની અંદર. તો આવી રીતે આપણે બધી ડૂટી ફૂટીને છાણણી કાઢી લેવું. સૂકવી દેવું ડીશની અંદર કાણાવાળી.
થોડી દબાવી રાખવાની હાથના હિસાબે, એટલે સાહણી એકદમ હોય નીકળી જાય વધારાની. તો મસ્ત જોઈ શકો છો. તો આપણે 3 એ 3 કાઢી લીધી છે ડીશ ની અંદર. હવે આને આપણે સુકાવા દેવું રાત આખી પંખા નીચે. એકદમ મસ્ત સુકાઈ ગઈ છે, જોઈ શકો છો. આપણે આ કલર વગરની બનાવી છે, એ તમે કલર વાળી છે, બે કેસરી લીલી. એકદમ મસ્ત ખખડે એવી થઈ ગઈ, સરસ. આપણે મિક્સ કરી દઈએ છે. જો તમને અમારો રૂટી ફૂટીનો વિડીયો સારો લાગે, તરબૂચની રૂટી ફૂટી બનાવવાનો, તો વિડીયોને લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. તો આપણે મિક્સ કરી દીધી છે બધી રૂટી ફૂટી. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની. તમે જરૂરથી ટ્રાય કરજો તરબૂચની આપણે રૂટી ફૂટી.